નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મૃત્યુ થયા છે। શહીદોને શ્રદ્ધાંજલિ માટે આજે વિજાપુર ખાતે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ડોક્ટર સીજે ચાવડા, જેઓ વિજાપુરના ધારાસભ્ય છે, તેઓના અધ્યક્ષતામાં આજે ટીબી વિસ્તારથી સરદાર પટેલની પ્રતિમા સુધી એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજાપુરના પદાધિકારીશ્રીઓ, કાર્યકરો અને વિજાપુરના ગ્રામજનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। શહીદો અમર રહો અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે સમગ્ર લોકોએ કેન્ડલ માર્ચ કર્યું હતું। આવો જોઈએ રિપોર્ટ। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે અને ભારત સરકારે જ્યારે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી અને એક અખંડ ભારતનું 140 કરોડ ભારતવાસીઓનું જે સ્વપ્ન હતું એ પૂર્ણ કર્યું। દિવસે દિવસે કાશ્મીરનું જનજીવન ખૂબ શાંતિમય રીતે વીતી રહેતું હતું અને દેશ પ્રદેશના પ્રવાસીઓ કાશ્મીરના પ્રવાસે આવતા હતા। આવા સમયે દેશમાં સ્થપાયેલી શાંતિને હણવા પાકિસ્તાનના પેટમાં જે તેલ રેડાયું હતું એના કારણે ફરી એકવાર આતંકવાદી હુમલો થયો અને આ હુમલામાં 26 જેટલા ભારતના સપૂતો શહીદ થયા। આ શહીદોના કુટુંબીજનોને મા શક્તિ અર્પે એમને સ્વર્ગમાં વાસ થાય અને એમને ન્યાય મળે અને ભારતના વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને સમગ્ર ભારતની સરકારે પાકિસ્તાનને જે ચીમકી આપી છે એમાં શક્તિ ઉર્જા ઊભી થાય એના માટે વિજાપુર ખાતે આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો અને અત્યારે આપ જુઓ છો તેમ શહીદો અમર રહો, શહીદોને ન્યાય મળે, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદીઓ મુર્દાબાદ એવા નારાઓ સાથે વિજાપુરના આગેવાનો અને જનતાએ કેન્ડલ માર્ચ કરીને ટીબી હોસ્પિટલથી અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષના સ્ટેચ્યુ બાદ સુધી આવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે।